રામ નામના પથ્થર પર રામ નામ લખી અને આ જગ્યાએ સેતુ બાંધ્યો હતો અને ખિસકોલી પાણીમાં ભીની થઈ અને ધૂળમાં લોટી અને ઉમાને રેતી પહોંચાડી. બધા નર નીર વાંદરાઓ ભેગા થઈને સેતુ બાંધ્યું. એવી આ પ્રસાદીની જગ્યા છે ધનુષકોટી. અને આ જગ્યાએ સ્વર્ગમાં ગયા હતા બધા રાવણનો વધ કરવા માટે. મોટું આવે ચાલુ શ્રીલંકા વધારે તોફાન શ્રીલંકા તોફાની નથી થઈ આ તોફાની રામેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે, જ્યારે રામ ભગવાન સેતુ બાંધી અને લંકામાં ગયા, રાવણનો વધ કર્યો. એટલે રાવણ બ્રાહ્મણ હતો. રામ ભગવાનને બ્રહ્મ હત્યા લાગી એટલે પ્રાયશ્ચિતના રૂપે હનુમાનજીએ શંકર ઉપર ઉપાસના કરી. ભગવાન રાજી થયા, ભોલેનાથ રાજી થયા અને કાશીમાં ગયા અને કાશીમાંથી શિવલિંગ લેવા ગયા. ત્યાં સુધી આ બાજુ પાર્વતીજી રેતીની લિંગ બનાવી. શું કામ? તો મુહૂર્ત હાલું જતું હતું, મુહૂર્ત જીતી જતું હતું. એટલે સીતાજીએ રેતીનું લિંગ બનાવ્યું. આ બાજુ રેતીના લિંગનું મુહૂર્ત પ્રમાણે સ્થાપના થઈ અને હનુમાનજી કાશી વિશ્વનાથથી શિવલિંગ લઈને આવ્યા. એટલે ઓલી લિંગને ઉખડવા માંડ્યા. ઓલી લિંગ ઉખડી નહીં હનુમાનજીથી. એટલે એ બાજુ રેતીની લિંગ સ્થાપના કરી અને આ બાજુ બીજી લિંગ સ્થાપના કરી. એ કહેવાય કાશી વિશ્વનાથ. એ જગ્યાએ રામેશ્વર મહાદેવમાં બે લિંગના દર્શન થાય. તમે કર્યો હશે બે લિંગના દર્શન. એવું લાગે એ જગ્યાનું મહત્વ છે બે લિંગનું. એના માટે છે રાવણને માર્યા પછી રામ ભગવાનને બ્રહ્મ હત્યા લાગી હતી. એના પ્રાયશ્ચિત રૂપે હનુમાનજી શિવ ઉપર તપ કર્યું. તપ કરી અને ત્યાંથી લેવા ગયા કાશીથી શિવલિંગ લઈને આવ્યા. અને આ બાજુ એટલે કહેવાય રામેશ્વર. એ શિવલિંગ એને કહેવાય રેતીનું લિંગ, એને કહેવાય રામેશ્વર મહાદેવ. રામેશ્વર મહાદેવની જય. રાવણનો નાશ કર્યો. પછી વિભીષણે રાજગાદી સોંપી. આ જગ્યા વિભીષણ મંદિર કહેવાય.
ત્યારે રામ ભગવાને તેની અગ્નિ પરીક્ષા કરી અને જે દોગણીએ મેણું માર્યું હતું એ તો રામ રાખે સીતાને હું ન રાખું એ મેણું અને અગ્નિ પરીક્ષા અહીંયાથી એ સીતાજીની લંકામાંથી જ્યારે પહેલી વાર આવે ને ત્યારે સીતાજીની અગ્નિ પરીક્ષા કરીએ રામ ભગવાને આ જગ્યાએ. એટલે કેવી રીતે કરીએ ખબર હે? જો રામ ભગવાન લઈને આવ્યા સીતાજી પહેલા સેવા સમાયા હતા અગ્નિમાં સમાઈ ગયા હતા. જ્યારે એમ કીધું ને કે રાવણે હવે અસુરનું આ રાજ્ય આવી ગયું અહીંયા હવે તમારી પડછાયો તમે પારે રાખો તમારું મૂળ સ્વરૂપ અગ્નિમાં પ્રવેશ કર્યો એટલે એ અગ્નિમાં પ્રવેશ કરી ગયા એને પડછાયો રહેતો. રાવણ પડછાયો લઈને ગયા સીતાને લઈને નથી ગયા સીતાને અડી ન આગળ એટલે પડછાયો રાખ્યો હતો. એટલે પછી પાછળ સીતાજીને પાછળ લાવો હોય અંદર તો શું કરવું પડે એટલે અગ્નિ પ્રગટાવ્યો એટલે મૂળ સીતાજી હતા ને જે પાછળ અગ્નિમાં સમય એ જ પાછળ સીતાજી પાછળ પોતાના મૂળ સ્વરૂપમાં અગ્નિ રૂપે આવે એટલે એને અગ્નિ પરીક્ષા કહેવાની. એટલે બધા જણા જોયું કે સીતાજી શુદ્ધ થઈને આવ્યા રાવણની લંકામાં ગયા હતા પણ શુદ્ધ થઈને આવ્યા અગ્નિ એને બાળી શક્યો નહીં એટલે કહેવાય અગ્નિ પરીક્ષા. સમજી ગયા? એટલે શક્તિઓ ને એ અગ્નિ બાળી ન શકે એમાં જો ખોટ આવે તો એને તાજ લાગે તો એને કાંઈ નથી એટલે મૂળ સ્વરૂપે સમાય પાછળ મૂળ સ્વરૂપ અગ્નિમાંથી પાછળ પોતે આવે એટલે એને કહેવાય અગ્નિ પરીક્ષા. ઘણી વખત એમ કે અગ્નિ પરીક્ષા એટલે શું એટલે આવી રીતે સમાઈ ગયા હતા પાછા આવે પાણી લઈ લો ચાલો ને
નિયમ હતું કે દરરોજ ભગવાનનો હાર પૂરવીને શ્રીરંગ ભગવાનને પહેરાવાનો. એની એક નાની દીકરી હતી, એનું નામ હતું ગોદંબા. પછી એને એમ થયું દરરોજ એના બાપ હાર હાજે પૂરવે, ખીલીમાં લટકાવે. પછી એક દિવસ એમ થયું મારા બાપ રોજ હાર ઓને ભગવાનને દેરાતી, ભગવાન કેવા શોભતા હું જોઉં કે હું મારા કંઠમાં, એટલે કંઠમાં પહેર્યો એને. નાનકડી દીકરીઓ એટલે ભાવતો હોય, કંઠમાં પહેરીને આરીસામાં જોયું, આરીસામાં જોઈને એને રૂપારી લાગી. પછી પાછું ખીલીએ લટકાવી દીધો અને એ હાર લટકાવ્યો એટલે વાળ એનું પોતાનું જે વાળ હતું ને હારમાં અટક્યું. એટલે બીજે દિવસે શેઠને ખબર નહીં, શેઠ લઈને પાછા ભગવાનને દેવા ગયા. પૂજારી હાર પહેરાવા ગયા તો વાળ દેખાય. એટલે શેઠને પૂછ્યું કે આ હાર કોઈ મેં પહેરેલો હાર લાગેલો, એટલે વાળ અંદર આવી ગયા. પછી હબો નાયા ધોયા કર્યું. પછી એની દીકરીને આવીને વાત કરી, બેટા તે હાર પહેર્યો તો કે હા એ કે મેં પહેર્યો જોયો એ કે. પછી એના બાપે એને વઢ્યા ને એટલે દીકરી રીસાઈને સૂઈ ગઈ. તે દિવસે એ જમી નહીં, ગોદમમાં પોતે જમ્યા નહીં. એટલે શ્રીરંગ ભગવાને ન જમ્યા. શું કામ? કોને ભાવથી હતો, હું તો એમ જ રીતે ભગવાન એમ કે પહેરાવા, એટલે ભગવાન ન જમ્યા. તો પૂજારી ચોખ્ખું કહી દીધું કે ગોદંબાનો આજે હવે હું નિયમ લઉં, ગોદંબા આગલે દિવસે હાર પહેરે, બીજે દિવસે હું પહેરું. હજી આજની તારીખે એ નિયમ, પેલો હાર અહીંયા આવે પછી બીજે હાર પછી હોય જાય. શ્રીરંગ ભગવાન લખ્યું આ મંદિર એ કે ભક્તના ભાવ ભગવાન કેવા શીખવાડે. આપણે એમ થાય કે અમારો આ ભાવે, કોનો આ ભાવે, અલગ અલગ ભાવે. એટલે આ લીલા આ જગ્યા એવી રીતે કરે. કોઈ પૂછે ગોદંબાનું શું, તો આજની તારીખે ભાવથી એવી રીતે વર્તન કર્યું તો એનો હાર પેલો ભગવાન અહીંયા દે, પછી જ ભગવાન શીખવાડે ભક્તના ભાવ પૂરા કરે. એ આ મંદિર પછી આવશે શ્રીરંગ ભગવાનનું મંદિર, પછી એના પછી રામાનુજાચાર્યનું મંદિર આવશે. એટલે રામાનુજાચાર્ય આજે હજારો વર્ષો થઈ ગયા, એનું પાર્થિવ શરીર હજી એમને એમ છે આટલા બોક્સમાં. આમ પલાઠી વાળીને આમ બેઠા, નખ વધેરા, તમે જોશો નેત્ર એવા જ લાગે. હા, નખ વધેરા. અમને સંસ્કાર નથી કરવાનો, એ ચિરંજીવીમય પાર્થિવ નગર. એમ કે કાંઈક દવા નાખી દો રે ને, કાંઈ જ નથી. પેલા તમે એમ જ આવું કરીએ દર્શન. હવે કાચમાં બધા માણ અડી જાય ને એટલે હવે કાચમાં પેક કરી નાખી એ દર્શન કરશે આવી. એટલે ભેગા ભેગા હાલજો, હાલો સજા આવી જાય.
ऋषि स्वच्छंद छंद जय जय बोले जुगलित कर जोर जोर ठमक जमक ठोर ठोर विमल ताल तोर घोर मुरली वाजे हरिहर अज हेर हेर विकसित सुर बेर बेर फरगट घट फेर फेर नटवर नाचे फरगट घट फेर फेर नटवर नाचे फरगट घट फेर फेर नटवर नाचे हाँ વેદગીરીશ્વર મહાદેવની આ જગ્યા કહેવાય પક્ષી તીર્થ. આ જગ્યાએ સ્વર્ગમાંથી પક્ષીઓ અહીંયા કને ભોજન કરવા આવે, રામેશ્વરમાં દર્શન કરવા જાય, ચિત્રકૂટમાં શયન કરે અને કાશી વિશ્વનાથમાં સ્નાન કરવા જાય ગંગામાં. આ સ્વર્ગમાંથી પક્ષીઓ અહીંયા કને ભોજન કરવા આવે. આ પક્ષી તીર્થ કહેવાય. આ જગ્યાએ ડુંગર ઉપર સ્વર્ગમાંથી પક્ષીઓ આવે. પેલો દર્શન થાતા હવે પૂરા થયા હશે એટલે હવે નથી આવતા. આ વેદગીરીશ્વર મહાદેવ કહેવાય. વેદગીરીશ્વર વેદગીરીશ્વર આ ગામ કહેવાય ભૂતપુરી. આગળના સમયમાં આને કહેવાતું સત્યવ્રત તીર્થ. આ જગ્યાએ રામાનુજાચાર્યનો જન્મસ્થાન જન્મ થયો હતો અને આદિ કેશવની મૂર્તિ. એનો ઇતિહાસ એવો છે, એક વખત શિવ દિગંબર થઈ અને નૃત્ય કરતા હતા. એવામાં શિવના ઘણો ભૂતો હસવા માંડ્યા. એટલે ભગવાન મહાદેવે એનો તિરસ્કાર કર્યો અને સેવામાંથી દૂર કર્યા. એટલે પસ્તાવો કરવા માંડ્યા અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ઉપાય બતાવ્યો કે તમે જાઓ સત્યવ્રત તીર્થમાં જાઓ અને આદિ કેશવની ઉપાસના કરો. આદિ કેશવના આપણે દર્શન કરીએ સામે. આદિ કેશવની 1000 વર્ષ ઉપાસના કરી. કોણે કરી? ભૂતગણો ઉપાસના કરી. 1000 વર્ષના અંતે આદિ કેશવ ભગવાને દર્શન આપ્યા અને આદિ કેશવ એને કીધું કે હવે તમારું દુઃખ દૂર થશે. પણ આદિ કેશવને ભગવાનને કીધું કે આ જગ્યાએ એક સરોવર બનાવો. બાજુમાં જાશું એટલે સરોવર હશે. ભૂતોને કીધું તમે એમાં સ્નાન કરો એટલે તમારા પાપ દૂર થાય અને ભગવાન શંકર તમારો અપરાધ માફ કરશે અને તમને પાછો સેવામાં સ્વીકાર કરશે. એ જગ્યાએ આપણે જાસુ સરોવરમાં ત્યાં ભૂતગણો સ્નાન કરીને અને શુદ્ધિ કરી અને ભગવાન શંકર પાછા એને કૈલાસમાં લઈ ગયા ભૂતગણોને. અને પેલા આનું નામ હતું સત્યવ્રત તીર્થ અને પછી આવ્યું ભૂતના ગણો આવ્યા એટલે ભૂતપુરી નામ પડ્યું. આ ગામનું નામ પડ્યું ભૂતપુરી. અને રામાનુજાચાર્ય આપણા રામાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન દઈ અને તમને યાદ હોય તો શાસ્ત્રમાં વાંચ્યું હશે કે 12 ઉદ્ધવ પુંદ્ર તિલકના દર્શન થયા. સવારમાં જાગતા રામાનંદ સ્વામીને એ શ્રીરંગ ક્ષેત્રમાં થયા હતા. પણ રામાનુજાચાર્ય અહીંયા જન્મસ્થાન જન્મ થયો હતો ને ત્યાં કને એને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા રામાનંદ સ્વામીને. જ્યાં જાગૃત થયા ત્યારે 12 ઉદ્ધવ પુંદ્ર તિલક રામાનંદ સ્વામીને થયા હતા. કંકુનો ચાંદલો અને 12 ઉદ્ધવ પુંદ્ર તિલક. એવું આ ગામ ભૂતપુરી પ્રસાદીનું છે. ઘનશ્યામ મહારાજની જય.
જે ભૂતો હતા એ શિવ થકી દૂર થયા હતા. આદિ કેશવની ઉપાસના કરી 1000 વર્ષને અંતે. પછી આદિ કેશવ ભગવાને કીધું કે આમાં 1000 વર્ષ તમે કરી ઉપાસના, હવે આમાં સ્નાન કરો, શુદ્ધિ થાવ અને પછી તમે તમારી સેવામાં તત્પર થઈ જાઓ. એટલે ભગવાન કૈલાસમાં પાછા ભૂતગણોને લઈ ગયા. આ કુંડનું નામ છે અનંત કુંડ. અને આ જગ્યાએ ભૂતપુરીમાં જીયર સ્વામી કહેવાતા. જીયર સ્વામીના શિષ્યો, જીયર સ્વામીએ વર્ણી અહીં જ્યારે આવ્યા ત્યાં વર્ણીએ તેને ઈંડા, પિંગલા, સુસુમણા વગેરે નાડી વિશે પૂછ્યું અને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે 5 અનાદિ ભેદ પૂછ્યા. એટલે આવડ્યા નહીં જીયર સ્વામીને. એટલે એના શિષ્યો ક્રોધાયમાન થયા અને વર્ણીને ધમકી આપી, તમે આ ગામમાંથી સવારના નીકળી જાજો, જે તો તમારો આ ગામમાંથી તમારું ઉકરશું, ઉપદ્રવ તમારો તમને કરીને નાશ કરશું, બહાર કાઢી મૂકશું, એવું વાત કરી. જીયર સ્વામી થઈ ગયા ભૂતપુરીમાં. સહજાનંદ સ્વામી મહારાજ જય. સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ
દ્વારકાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની શિવકાંચીમાં આ જગ્યાએ આંબરાનું વૃક્ષ, આંબાનું ઝાડ એટલા માટે છે કે આ જગ્યાએ 3500 વર્ષ પહેલા પાર્વતીજીએ આ આંબાની નીચે તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાના ફળ રૂપે એના મહાદેવની સાથે લગ્ન થયા છે. એટલે આ 3500 વર્ષ જૂનો આંબો છે અને આની 4 શાખા હોય. ચારેય શાખામાં અલગ અલગ સ્વાદ આવે છે. એવું આ પુણ્ય ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, એનો પ્રસાદીનો આંબો છે. ઘનશ્યામ મહારાજની જય. અહીંયા કને આ જગ્યાએ કહેવાય મંદિર વિષ્ણુ કાંચી. વરદરાજ ભગવાન વિરાજમાન છે. વરદરાજ ભગવાનના દર્શન કરવા માટે એક વખત ગરોળી મુમુક્ષુ જીવના રૂપમાં આવી. ગરોળી દર્શન કરવા આવી, પૂજા કરવા આવી, એટલે પૂજારીએ તેનો તિરસ્કાર કરી અને બહાર કાઢી મૂકી. એટલે ગરોળીને વાચા આવી કે ભગવાન તમે જ મને બહાર કાઢી મૂકશો તો મારો સ્વીકાર કોણ કરશે? એટલે એ દિવસથી પછી ઉપર આજ દિવસ સુધી ગરોળીના ઉપર છત ઉપર છે પ્રસાદીની ગરોળી. આપણે જે મંદિરમાં જાશું વરદરાજ ભગવાન હશે વિષ્ણુ અને ઉપર છતમાં ગરોળી હશે, સોનાની ગરોળી આજ દિવસ સુધી છે એ. અને 2 ગરોળીને અમને નથી ખબર, તમારા સ્ટેટસમાં આવ્યું હોય તો તમે બેના દર્શન કરી લેજો. સહજાનંદ.
માટી લેપન કરેલું છે, વિશાળ સ્વરૂપ છે, બાજુમાં મહાલક્ષ્મી છે અને આ પહાડમાંથી ગૌમુખી ગંગા ડાયરેક્ટ પાણી આવે છે જળ પ્રસાદીનું. ભરી લેજો સહજાનંદ સ્વામી મહારાજ. મહારાજની જય. આ કહેવાય આદિકુર્મ. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાને રવૈયો તેના ઉપર મૂક્યો હતો. એવું કાચબાનું સ્વરૂપ છે, એના ઉપર ભગવાન વિરાજમાન છે, એટલે કહેવાય આદિકુર્મ. અને પ્રસાદીનું તળાવ એ જગ્યાએ મહારાજ સ્નાન કર્યું અને આ જગ્યાએ આદિકુર્મમાં વરણી વેશે મહારાજ આવ્યા છે. એ પ્રસાદી ઘનશ્યામ મહારાજની જય. સત્રાજીત રાજાના મહેલમાં ત્યારે આ જગ્યાના બાવાઓએ આસુરી બાવાઓએ નીલકંઠ વર્ણી ઉપર પથ્થરમારો કર્યો. આખી રાત પથ્થર માર્યા અને નીલકંઠ વર્ણીને અડખે પડખે પથ્થરનો ભંજ ખડકાઈ ગયો. સવારમાં સત્રાજીત રાજા જ્યારે આવ્યા ત્યારે વર્ણીના અડખે પડખે પથ્થર પડેલા જોયા એટલે પથ્થરને દૂર કર્યા અને વર્ણીને બહાર કાઢ્યા. અને આ મહેલમાં નીલકંઠ વર્ણી 2 મહિના સુધી રહ્યા અને માનસપુરમાં 2000 અસુરોનો નાશ કર્યો. એવું આ પવિત્ર રાજમહેલ છે, સત્રાજીત રાજાનો મહેલ છે. ઘનશ્યામ મહારાજની જય.
સરોવર કહેવાય. ઇન્દ્રધૂમ્ન સરોવર એટલા માટે કહેવાય કે અહીંયાના રાજા થઈ ગયા ઇન્દ્રધૂમ્ન રાજા. જગન્નાથ ભગવાનનું મંદિર પણ ઇન્દ્રધૂમ્ન રાજા બનાવ્યું. આપણે ત્યાં જશું અને આ ઇન્દ્રધૂમ્ન રાજાનો મૂર્તિ આ બાજુ ઉંદાચીની રાણી એના ઘરવાળો હતો એનો એ જગ્યાએ આ જગ્યાએ પ્રતાપસિંહ રાજા ભાડેરના પ્રતાપસિંહ રાજા વેલા અહીંયા કને આવ્યા અને સત્સંગી જીવન આપણું કહેવાય એની કથા સંભળાવીએ. કોણ સંભળાવીએ? સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાની. સુવ્રત મુનિ અને પ્રતાપસિંહનો પહેલો વેલો મેળા પીએ થયો. સત્સંગી જીવન જ્યારે વાંચો ત્યારે યાદ કરજો આ જગ્યાએ સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ વેલા મળ્યા અને ઇન્દ્રધૂમ્નના સરોવરના કાંઠે સત્સંગી જીવનની કથા સંભળાવી. આ જગ્યાએ સત્સંગી જીવન બનાવ્યું ક્યાંય? તો ગઢડામાં. પણ સંભળાવ્યો કથા તો ઇન્દ્રધૂમ્ન સરોવરના કિનારે. એવું આ પ્રસાદીનું પવિત્ર સરોવર છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાનની જય. આ ગામના રાજા કહેવાય ઇન્દ્રધૂમ્ન રાજા. ઇન્દ્રધૂમ્ન રાજાને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હું દેહ છોડું પછી મારો દેહ સમુદ્રમાં તણાતો હશે તેને તમે લઈ આવજો અને જગન્નાથજીની મૂર્તિમાં મારા અસ્થિ બદલાવજો. મૂર્તિ બનાવી અને તેમાં અસ્થિ બદલાવજો. સ્વપ્નમાં ઇન્દ્રધૂમ્ન રાજાને કરી ગયેલા એ તપાસ કરી તો કૃષ્ણ ભગવાનનો એ એક બિલ સંતાડી મૂક્યો. અહીંયાથી જંગલમાં 2 માઇલ દૂર સંતાડી મૂક્યો હતો. પછી પાછા ભગવાને એને દર્શન આપ્યા અને કીધું કે ભીલે સંતાડ્યો. ભીલ એમ કીધું આંખમાં પાટો બાંધીને આવે. રાજાને કીધું ઇન્દ્રધૂમ્ન રાજાને તો તને દર્શન કરાવું. પણ રાજા એવા વિચક્ષણ બુદ્ધિવાળા ઇન્દ્રધૂમ્ન રાજા કે પોતાના દેશના ખેડામાં સરસવના દાણા બાંધ્યા. સરસવના દાણા બાંધ્યા અને ચોમાસાનો સમય અને ત્યાં કને ગયા મૂર્તિ લેવા તો જ્યાં મૂર્તિ બાણાકેથી મળી ગઈ અને સરસવના દાણા જેવા હતા એવા રસ્તામાં ઉગી આવ્યા અને રસ્તો મળી ગયો. પાછો આ જગ્યાએ લઈ આવ્યા અને આ જગ્યાએ જગન્નાથ મૂર્તિ બનાવવાનો ઉપાય કર્યો. પણ મૂર્તિ બહુ મોટી કારીગર કોઈ મળ્યા નહીં. કીધું હું પોતે મૂર્તિ ગણાવું માથે રહીને. પણ રાજાને રાણીથી રહેવાનું નહીં. એને 21 દિવસમાં બનશે. અને રાણી રાજાને કીધું કે હવે ખોલો. ટક અવાજ આવતો નથી એટલે 13 દિવસની અંદર ખોલી દીધો દરવાજો. એટલે એના જગન્નાથજીના હાથ અધૂરા હતા ગળવાના બાકી રહી ગયા હતા. એવા ને એવા આજ દિવસ સુધી જગન્નાથ ભગવાનના હાથ અધૂરા દેખાયા અને માથે સુદર્શન ચક્ર હતો એનો ભાર થતો હતો એટલે મંદિરની રચના થતી નથી. એટલે માર્કંડ મુનિએ આવીને એમ કીધું કે તમે ઘટતી નદીમાં પુલાશ્રમમાં જાઓ અને ત્યાંથી શાલિગ્રામ લઈ આવો અને પાયામાં રાખો તો આ જગન્નાથજીનું મંદિર બનશે. આવો પણ એક ઇતિહાસ છે. અને જગન્નાથ મૂર્તિના હાથ ખંડપ એના માટે છે કે મૂર્તિ ગળવાના અધૂરા રહી ગયા હતા. અને મહારાજે આ જગ્યાએ જગન્નાથજીની મૂર્તિમાં મહારાજ 10 મહિના અહીંયા કને રહ્યા. અવિનાશાનંદ સ્વામી ભુજના ગરબામાં ગાયું કે 10 મહિના રહીને દેખ્યો રાડ્યો ભૂમિ લીલા કરી. અને આ મૂર્તિમાં મહારાજ આપણા નીલકંઠ વર્ણી પ્રત્યક્ષ રહી અને પૂજારીનો છળ કપટ બધું આ મૂર્તિમાં રહીને જોયું. વચનામૃતમાં વાત આવેલી અને એકાદશી વારી પણ વાત આવું ઘણું લાંબુ થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હારી અને અહીંયા સાક્ષી કરવા માટે આવ્યા. એટલે ભગવાનનું નામ
આ જગ્યાએ બુદ્ધ ભગવાનનું મંદિર કહેવાય. વરણી વેસે નીલકંઠ વર્ણી ધવલગીરી પર્વત ઉપર ચડીને આ જગ્યાએ આવ્યા. એ પર્વત ઉપર ચડ્યા નીલકંઠ વર્ણી. એવી આ પર્વત પ્રસાદીનો છે. ઘનશ્યામ મહારાજની જય. શુક્રવારો વિસ્તાર જરાક લઈ લો એટલે એમ થાય કે અહીંયા ઊભીને જ ફોટો પાડો બધે. વન વિચરણ કરતા કરતા ભુવનેશ્વર પધાર્યા ત્યારે આ લિંગરાજ મહાદેવની પૂજા કરેલી છે. સ્વહસ્તે લિંગરાજ મહારાજની લિંગદેવ મહાદેવની પૂજા કરેલી છે. એવા પ્રસાદીના મહાદેવ છે. 3 દિવસ આ જગ્યાએ રોકાણા છે. 3 દિવસ રોકાણા છે. આ કેદાર ગૌરી આ કુંડ પ્રસાદીનું છે. નીલકંઠ વર્ણી એમાં સ્નાન કર્યું છે અને આ પાણીનો બીજા દેશોમાં પણ આયાત થાય છે. અને આ કેદાર ગૌરી પર્વત જેવું લિંગ છે. તેની નીલકંઠ વર્ણીએ પૂજા કરેલી છે. હનુમાનજી પણ પ્રસાદીના છે. સહજાનંદ સ્વામી મહારાજ.